આજે આપણે એક એવા મહાન વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમનો જન્મ મરાઠી હતા, પણ ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું. તેમનું નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર, જેઓ કાકા સાહેબ તરીકે જાણીતા છે. તેઓ માત્ર એક લેખક નહોતા, પણ એક પ્રવાસી, ચિંતક, કેળવણીકાર અને ગાંધીજીના નિકટના સાથી હતા. એમનું જીવન અને સાહિત્ય આપણી સંસ્કૃતિ અને ભાષા માટે એક અનમોલ ભેટ છે. ચલો આપણે તેના એક એક મુદ્દા વિશે ચર્ચા કરીએ. તો કાકા સાહેબ કાલેકર, એમના મુખ્ય મુદ્દાઓ છે. તો તેમનું જીવન, જન્મ, શિક્ષણ અને કારકિર્દી વિશે આપણે જોઈશું. ગાંધીજી સાથેનો સંબંધ અને સવાઈ ગુજરાતીનું બિરુદ કેમ આપ્યું ગાંધીજી, એ પણ આપણે આગળ જોઈશું. સાહિત્યક પ્રદાન, નિબંધો અને પ્રવાસ વર્ણનનું સ્મરણો જોઈશું. પત્રકારત્વ અને અન્ય પ્રવૃત્તિ, ગુજરાતી ગદ્યમાં તેમનું યોગદાન શું છે. બાજુમાં જે તમને ફોટો દેખાય છે એ દેવેન્દ્રનાથ ટાગોર, કે જેમને શાંતિ નિકેતન સ્થાપના કરી હતી, અને એમના નિવાસસ્થાનના નામથી આ આશ્રમની સ્થાપના રવિન્દ્રનાથના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરે ઈસવીસન 1863માં કરી હતી. જે પાછળનો તમને ભાગ દેખાય છે એ પણ શાંતિ નિકેતનનો જ ભાગ છે. તો કાકા સાહેબનો જન્મ 1885માં મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. મૂળ અટક એમની રાજાધ્યક્ષ હતી, પણ કાલેલી ગામના હોવાથી તેમને બધા કાલેકર તરીકે ઓળખાવ્યા. માતા પિતાનું પાછલી વયનું સંતાન હોવાથી ખૂબ લાડકોડમાં ઉછેર્યા. બાળપણથી જ પ્રવાસનો શોખ હતો, જે તેમના આજીવન વ્યક્તિત્વનો ભાગ બન્યો. જે તમને સતારા ગામના જે દ્રશ્યો દેખાય છે, ફોટો દેખાય છે એ, અને નીચે એમના ફેમિલીનો ફોટો છે. ચલો, એમનું પ્રાથમિક શિક્ષણ મરાઠીમાં હતું, અને 1907માં પુણેની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે તેમને બીએના અંદર બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી. 1908માં બેલગામમાંથી ગણેશ વિદ્યાલયમાં આચાર્ય બન્યા. 1910માં વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાંથી જોડાયા, અને 1912માં હિમાલયનો પગપાળા પ્રવાસ ખેડ્યો, જે તેમના પ્રખ્યાત પુસ્તકનો આધાર બન્યો. 1915થી શાંતિ નિકેતનમાં એ રવિન્દ્રનાથ ટાગોર સાથે રહ્યા. 1920માં ગાંધીજીના આગ્રહથી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. તેમણે ગુજરાતી જોડણી કોષનું કામ સંભાળ્યું, અને 1928માં વિદ્યાપીઠના કુલનાયક બન્યા. કુલનાયક 1928માં બન્યા હતા તે કુલનાયક. 1935માં રાષ્ટ્રભાષા, જે આપણી હિન્દી છે, તો સમિતિના સભ્ય તરીકે હિન્દીના પ્રચારનું કાર્ય કર્યું. દેશની આઝાદી પછી રાજ્યસભાના સભ્ય અને બેકવર્ડ ક્લાસ કમિશનના પ્રમુખ તરીકે પણ તેમને સેવા આપેલી છે. તમને જે બાજુમાં ફોટો દેખાય છે આર્યો, એ ફોટો છે 1985, એટલે 140 વર્ષ પહેલા જે એમને જ્યાં અભ્યાસ કર્યો હતો એ છે, અને આ શાંતિ નિકેતનનો અંદરનો ભાગ છે. તો ગાંધીજી સાથે તો સવાઈનું બિરુદ જે ગાંધીજીએ આપ્યું હતું એના વિશેની ચર્ચા છે. તો ગાંધીજી સાથેનો એમનો નાતો શું હતો? તો કાકા સાહેબ ગાંધીજીના અંતેવાસીઓમાંના એક હતા. બરોબર, અંતેવાસીઓમાંના એક હતો, જે સાબરમતી તમને આશ્રમ દેખાય છે. ગુજરાતી ભાષા અને
સંસ્કૃતિ પ્રત્યેની તેમની ભક્તિ અને ઊંડાણપૂર્વકના લખાણો જોઈને ગાંધીજી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમની જે સંસ્કૃતિ અને ભાષા વિશેના જેમના લખાણો હતા એ જોયા પછી ગાંધીજી વધારે ખુશ થયા હતા એમના પર. તો શા માટે સવાઈ ગુજરાતી નામ આપવામાં આવ્યું? તો મરાઠી ભાષા હોવા છતાં કાકા સાહેબે ગુજરાતી ગદ્યને ઊંચાઈ આપી. તેમની લેખન શૈલી શુદ્ધ, સરળતા અને ઊંડાણપૂર્વક હતું. તેમના લખાણમાં ગુજરાતી ભાષાનો આત્મા પ્રગટ થતો હતો. બોલો, મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષામાં તેમનો આત્મા પ્રગટ થતો હતો. ગાંધીજીએ કહ્યું હતું કે કાકા સાહેબ જેટલો ગુજરાતી સાહિત્યનો વિકાસ કોઈ ગુજરાતી પણ ના કરી શકે, અને તેથી જ તેમને બિરુદ અપાયું. કયું બિરુદ આપ્યું? સવાઈ ગુજરાતી. આ બિરુદ તેમની ગુજરાતી ભાષા પ્રત્યેની નિષ્ઠા અને મહાન પ્રદાનનું પ્રતીક બન્યું. આજે બાજુમાં ગુજરાત વિદ્યાપીઠ આપેલી છે, એના ઉપરનો છે એ સાબરમતી આશ્રમ છે. તો એમનું સાહિત્ય પ્રદાન અને કૃતિઓ વિશે આપણે જાણીએ તો પ્રવાસ સાહિત્ય. તો કાકા સાહેબના પ્રવાસ ગ્રંથો માત્ર માહિતી નથી પણ એક કલાત્મક અનુભવ છે. મુખ્ય કૃતિઓ એમની તો હિમાલયનો પ્રવાસ, જે યાત્રાનું વર્ણન 1924માં જે પુરાણ, ધર્મ અને સંસ્કૃતિની સફર બની રહી છે. રખડવાનો આનંદ, આ એક શબ્દ એવો છે કે રખડવાનો આનંદ ગુજરાતીમાં 1953માં તેમને લેખનનું અવલોકન, દેશ દર્શન એ મારે મન દેશ દર્શનનો જ ભાગ છે. દેશ દર્શન એ મારે મન દેશ દર્શનનો જ ભાગ છે. આમાં વિવિધ તીર્થો અને કલા સ્થાનોનું વર્ણન કર્યું, જે તમને બાજુમાં 3 એમની પુસ્તકો દેખાય છે. એમાં હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ અને એક જીવન લીલા. તો જીવન લીલા 1965માં આમો આપણા દેશની પવિત્ર નદીઓનું સુંદર વર્ણન છે, જેને તેઓ લોકમાતા કહે છે. અને આમાં ગંગા મૈયા અને યમુના રાણી જેવા લેખો પણ ઉકેલ કરેલો છે. સાહિત્ય તો એમનો નિબંધ સાહિત્યમાં જોઈએ તો તેઓ ગુજરાતી લલિત નિબંધના પિતા ગણાય છે. અને જીવનનો આનંદ એ એમની એક પુસ્તક છે, 1936માં એમને લખેલી છે. તો પ્રકૃતિ અને કલા વિશેના તેમના વિચારો આ પુસ્તકમાં કંડાયેલા છે. અને ઓતરાતી દિવસો, જે 1925માં જેલવાસ દરમિયાન લખાયેલું આ પુસ્તક એ જેલની 4 દિવાલો વચ્ચે જીવનનો આનંદ કેવી રીતે શોધી શકાય તે બતાવેલો છે. આ ઓતરતા દિવાલો અને જીવન વ્યવસ્થા 1963માં આમાં તેમના ધાર્મિક અને સામાજિક ચિંતન જોવા મળે છે. તેમના નિબંધોમાં ચિંતન અને કલ્પનાઓનું સુંદર મિશ્રણ જોવા મળે છે. તો આત્મકથા અને સંસ્મરણો એમાં જોઈએ તો આપણે સંસ્મરણ યાત્રાના અંદર 1934માં આ આત્મકથા નથી પણ બાળપણના સંસ્મરણોનો સંગ્રહ છે. બાપુની ઝાંખી એક એમની આત્મકથા છે, જે 1946માં ગાંધીજી સાથેના તેમના અનુભવો રજૂ કરે છે. પત્રોમાં તેમને લખેલા પત્રો એ સાહિત્યિક મૂલ્યો ધરાવે છે. બાજુમાં તમને આપેલા છે એમના સંસ્મરણ યાત્રાના પુસ્તક અને બાપુની ઝાંખી. એમના સાથે, બાપુ સાથે જેટલા સમય રહેલા છે એમના તમામ પ્રવચનો બધું આના અંદર ખંડાયેલું છે. તો પત્રત્વ આપણે જોઈએ તો એના અંદર 1909માં
લોકમાન્ય તિલકના મરાઠી પત્ર એટલે રાષ્ટ્રમતમાં તેમને કામ કર્યું છે. 1922થી નવજીવનમાં જોડાયા અને તેમના તંત્રી લેખો લખાયા. સર્વોચ્ચય અને મંગલ પ્રભાત જેવા તેમણે પત્રો શરૂ કર્યા. હિન્દી ભાષીના પ્રચાર માટે હંસ અને વિહંગમ સાથે પણ જોડાયેલા રહ્યા. તેઓ એક નીડર અને મૂલ્યનિષ્ઠ પત્રકાર હતા. સન્માન અને પ્રવૃત્તિઓ, એમનું લોકોનું સન્માન અને પ્રવૃત્તિઓ આપણે જોઈએ તો 1952માં રાજ્યસભાના સભ્ય બન્યા. એના પછી 1953માં બેકવર્ડ ક્લાસ કમિશનના પ્રમુખ તરીકે તેમની નિમણૂક થઈ. 1959માં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના પ્રમુખ બન્યા. 1964માં એ પદ્મ વિભૂષણનો ઇકલાબ મળ્યો. પદ્મ વિભૂષણથી એમને નવાજવામાં આવ્યા હતા, જે પદ્મ વિભૂષણનો ફોટો તમને બાજુમાં દેખવામાં આવે છે. આ ગાંધીજીની સ્મારક વિધિ છે. 1965માં સાહિત્ય એકેડેમી દિલ્હીનું પારિતોષિક મળ્યું એમને અને ગાંધીજી સ્મારકના કાર્યમાં પણ તે સક્રિય રહ્યા. તો ગદ્ય વિશે થોડી વાત કરીએ તો કાકા સાહેબની ગદ્ય વિશે વાત કરીએ તો તેમનું ગદ્ય પાંડિત્ય અને રસિકા એ કવિત્વ અને વિનોદનો અદ્ભુત સમન્વય છે. તેમણે સંસ્કૃત અને તળપદી ભાષાના સમન્વયથી શુદ્ધ અને સરળ શૈલીનું નિર્માણ કર્યું. તેમના ગદ્યમાં એક કાવ્યાત્મક છે જે વાચકને તરત આકર્ષિત કરે છે. તેમણે ગુજરાતી ભાષાને એક નવી સંસ્કાર સમૃદ્ધ શૈલી આપી. એમના નિષ્કર્ષ આપણે જોઈએ તો કાકા સાહેબ કાલેકર એક એવા સાહિત્યકાર હતા જેઓ જીવનને દેવતા તરીકે જોતા હતા. તેમણે પોતે કહ્યું છે કે ઉપાસના કરવા લાયક જો કોઈ દેવતા હોય તો તે જીવન દેવતા છે અને તેમનું સાહિત્ય આપણને જીવનને પ્રેમ કરતા, પ્રકૃતિને માણતા અને સંસ્કૃતિને સમજતા શીખવે છે. આથી જ તેઓ ખરા અર્થમાં સવાઈ ગુજરાતી કહેવાયા હતા. તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો છે? તમને કાકા સાહેબ વિશેની માહિતી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટના અંદર જણાવવા નમ્ર અપીલ છે તમને. આવા જ વિડીયો તમામ પ્રકારના બીજા પણ કવિઓના હું લાવતો રહીશ. તો તમને કયા કવિ વિશે વિડીયો હવેનો નેક્સ્ટ વિડીયો જોઈએ છે એના માટે કોમેન્ટ કરવાનું ના ભૂલતા. આભાર. જય હિન્દ. અમારી ચેનલમાં જોડાયેલા રહો.